તો ચાર અલગ અલગ તસવીરો અમે તમને બતાવી કે કેવી રીતે આંતરિક અસંતોષ વધતો જઈ રહ્યો છે। અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા વધુ વિગતો આપી રહ્યા છે। કિંજલ, તમારી પાસેથી જાણવા માંગી છું, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં હવે આંતરિક અસંતોષ ચરમસીમા પર છે। ડેમેજ કંટ્રોલ કરવામાં સ્થાનિક નેતા તો નિષ્ફળ રહ્યા છે, પ્રદેશ પ્રમુખે હવે સમગ્ર મોરચો સંભાળ્યો છે। આગળ હવે કઈ રણનીતિ રહેશે? देखो, कोईपण चूंटणी होय त्यारे विरोध थवा स्वाभाविक है, परंतु गुजरात में आवुं क्यारे नथी बन्युं कि लोकसभानी चूंटणी होय, लोकसभानी चूंटणीमां उमेदवारोना नामनी जाहेरात थई गई होय, त्यारबाद उमेदवारो बदलवा पण पड्या होय अने त्यारबाद पण विरोध यथावत होय। साबरकांठामां आप जुओ कि सतत 2 दिवसथी विरोध छे ते चाली रह्यो छे। रमण वोराने पण गईकाले त्याना स्थानिक कार्यकर्ताओ हता तेमणे घेर्या हता। बीजी तरफ आप सुरेन्द्रनगरमां जुओ, सुरेन्द्रनगरनी अंदर खुद जे विरोधना सूर छे ते भाजपना ज नेताओ छे ते पुकारी रह्या छे। ते त्यां जे चुवाडिया अने जे कोળી समाजनी अंदर 2 अलग अलग कम्युनिटी छे तेने लई अने विरोध छे ते यथावत छे। सोमागाणानी वात करवामां आवे के कोળી नेताओनी वात करवामां आवे, सतत आ वात छे ते चाली रही छे। आ तरफ राजकोटनी अंदर पुरुषोत्तम रूपालानी सामे क्षत्रियो पड़ी चूक्या छे। जे प्रमाणे क्षत्रियो सामेनी कमेंट करवामां आवी हती, त्यारबाद ठेर ठेर जग्या पर क्षत्रियो द्वारा विरोध करवामां आवी रह्यो छे। तेमनुं नाम छे ते पाछुं खेंचवा माटेनी पण चर्चा छे ते करवामां आवी रही छे। बीजी तरफ आप जुओ के विजापुरनी अंदर पेटा चूंटणीमां सीजे चावडाने उभा राखवानी साथे ज नाराजगीना सूर छे ते बहार आव्या छे। तेमां सीजे चावडानुं एवुं कहेवुं के जे भाजप साथे नहीं रहे कोराणे मुकाई जशे। એટલે કે કઈ રીતે સીજે ચાવડા પોતે પણ ભાજપમાં આયા બાદ પોતાના પણ સૂર છે તેમના અચાનકથી બદલાઈ ગયા છે અને તેને લઈ અને નારાજગી છે તે ચાલી રહી છે। 2 દિવસ પહેલા આપને હિના યાદ હોય તો प्रदेशनी बैठक थी और त्यां ज भाजप प्रदेश प्रमुख द्वारा कहेवामां आव्युं हतुं के टिकिट कोई एकने ज मळे छे, बाकीना लोकोए तेमनी माटे काम करवानुं होय छे। सामान्य रीते आ प्रकारना मेसेज पास ऑन थया बाद कोई प्रकारनो विरोध रहेतो नथी, परंतु सतत विरोध यथावत छे। 1 एप्रिलथी खुद भाजप प्रदेश प्रमुख CR पाटील 26 अलग अलग जे जिल्लाओ छे, लोकसभानी बैठको छे तेनी पर प्रवास करवाना छे। परंतु जे प्रकारनी परिस्थिति छे अने सौराष्ट्रमां जे प्रकारनी परिस्थितिनुं निर्माण थयुं छे तेने लईने आजथी ज ते त्यां प्रवास करी रह्या छे। त्यां ते बूथना कार्यकर्ताओथी मांडीने सोशल टीम छे तेमने મળવાના છે, સ્થાનિક પત્રકારો છે તેની સાથે પણ મુલાકાત કરવાના છે, સ્થાનિક અગ્રણીઓ છે, નેતાઓ છે તેની સાથે પણ મુલાકાત કરવાના છે। એના અહીંયા આ સમજવું ખૂબ જરૂરી છે કે સૌરાષ્ટ્ર એ ભાજપ માટે ખૂબ જ મહત્વનો હોય છે અને સૌરાષ્ટ્રની અંદરથી આ વખતે ભાજપે પોતાના 2 દિગ્ગજ નેતાઓને ચૂંટણીના મેદાને ઉતાર્યા છે, મનસુખ માંડવિયા અને પુરુષોત્તમ રૂપાલા। એક તરફ મનસુખ માંડવિયાની સામે પણ કોંગ્રેસ દ્વારા પોસ્ટર વોર શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ પોરબંદરમાંથી આંતરિક વિવાદના કોઈ પણ કહી શકાય કે દ્રશ્યો સામે નથી આવી રહ્યા। પરંતુ પુરુષોત્તમ રૂપાલાની જો વાત કરવામાં આવે તો જે રીતે ક્ષત્રિય અગ્રણીઓ ભેગા થઈ ચૂક્યા છે અને જે પ્રકારે ડેમેજ કંટ્રોલ નથી થઈ રહ્યું તેની કદાચ જો સૌરાષ્ટ્રની અંદર આની અસર જો લાંબી થાય તો ક્ષત્રિયોને આ વખતે 26માંથી એક પણ બેઠક નથી આપવામાં આવી, તે પણ એક સૂર છે તે આવી શકે છે અને મોટા પાયે નુકસાન થઈ શકે છે। ને જ કારણ છે કે ખુદ ભાજપ પ્રદેશ પ્રમુખ હવે મોરચો સંભાળ્યો છે, તે પોતે જિલ્લાની મુલાકાત લઈ રહ્યા છે। જોવાનું એ છે કે મુલાકાત બાદ ડેમેજ કંટ્રોલ કઈ રીતે થાય છે, કેમ કે અત્યારની જે પરિસ્થિતિ છે તેમાં જે સ્થાનિક નેતાગીરી છે તે ડેમેજ કંટ્રોલમાં સદંતર નિષ્ફળ નીવડી હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે જોવાનું એ છે કે પ્રદેશ પ્રમુખની બેઠકો બાદ મુલાકાત બાદ આજે વિરોધનો વંટોળ ક્ષમે છે કે નહીં। બિલકુલ કિંજલ, ખૂબ અગત્યની જાણકારી આપી છે। તો સ્થાનિક નેતાઓ તો ડેમેજ કંટ્રોલમાં નિષ્ફળ રહ્યા છે, હવે જ્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ દ્વારા બેઠકો કરવામાં આવશે ત્યારે આજે વિરોધ વંટોળ ઊભો થયો છે તે શાંત થશે કે નહીં તે જોવું રહ્યું।